વડોદરા શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા બે ઇસમોને પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ રાજ્ય બહારથી ભારતીય બનાવટના વિદેશી દારૂ એટલે કે IMFLનો જથ્થો મોટા પ્રમાણમાં મંગાવી સંગ્રહ કરી સાગીરતો મારફતે છૂટક અને જથ્થાબંધ વેચાણ કરતા હતા। માંજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 529 બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ અંદાજે 2,48,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો। આ કેસમાં તુષાર સંતોષભાઈ સેવાળે નામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે, જેમાં સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂની 2,658 બોટલ, 250 લીટર દેશી દારૂ, મોબાઈલ ફોન, મોટરસાયકલ અને રોકડ રકમ સહિત કુલ અંદાજે 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ કેસમાં કનુભાઈ ભલાભાઈ માળીને પાસા હેઠળ અટકાયત કરી મહેસાણા મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારના માર્ગદર્શન હેઠળ શહેરમાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। રિપોર્ટર પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા।